નકી વાત નિર્ધાર તે કારણ મોરારી આપે ધર્યો અવતાર. તુલસીદાસજીને આખો ગ્રંથ લખ્યા પછી લોક હૃદય સુધી પોતાને પહોંચાડવાની સમય ન રહ્યો. પછી એક ચોસ રહી ગયો, તુલસીને મનમાં રહી ગઈ થી નકી વાત નિર્ધાર તે કારણ મોરારી આપે ધર્યો અવતાર. એમ બહુ રત્ન વસુધરા છે, સંતો કાયમ હોય, હતા અને છે, કલાકારો એમ કહેવાય આ ધરતીજી છે. ઠેઠ તમે ઘોઘાથી માંડી અને સોમનાથ પટ્ટીમાં હાલો એટલે દેશ વિદેશને મળે એવી એવો ખજાનાની ખાણ છે આ બધી. આમ ઈ દરિયા કિનારે જાઓ તો દુલાકા કવિ રાષ્ટ્રીય કવિનું ગામ આવી જાય, એનાથી થોડાક 5 કિલોમીટર આવો તો રમેશભાઈ ઓઝાનું ગામ આવી જાય. આવો જે પટ્ટો જેણે દેશને સાહિત્ય પૂરું પાડ્યું, રાગ પૂરા પાડ્યા, અને રાગ સિંધમાં જન્મ થયો, કચ્છમાં હાલવા શીખ્યો ને અહીં તો એને જુવાની પલા ઝટકીને આવી. સૌરાષ્ટ્રમાં રાગને જુવાની આવી કે ભજનમાં તે કોઈક તલવારને હમણવા મળે એવા તાન આવી જાય. નકર વાર્તાઓને વાતોને ચપાકરા ને સાંધા દોડિયા પાંજરા વાળા હાકળ લેતી વાઘ છૂટા બોલી ગામડામાં થઈ હાક બાક બજુ ટાકે નાગ જાણે. આમાં તો એમ કહેવાય એને રસ્તા આવી જાય, પણ ભજનમાં વીરરસ ઉત્પન્ન થાય એવી આ રાગની જુવાની વાળો આ ખંડ આપણો. તો એવા મહારાજે ખૂબ મજા આવીને મામા ભાઈ અમારે મામા કહેવાય વધારે ટેવ પડી જાય. મામાનો કાઠીનો અમલ કર્યો ને અમારે સાજણભાઈ પણ સુંદર ગાયું. વાહ વાહ ક્યાં વાત. તો આ બધો ડાયરો શૈલેષ બાપુ આમાં ખેડૂ ડાયરો વધારે છે. એજ્યુકેશન કે અમુક ફેસિલિટીના ઓછા છે. રામભાઈ જેવા તો મહાન માણસો છે, બહાર જઈને એકડો ઘૂંટ્યો એવો એકડો માંડ્યો તો સુધી પુગાડી દીધું. તો 9 લાખ દેવીઓ છે, એમાં અન્નપૂર્ણાનો પૂજારી ખેડૂ છે. 9 લાખ દેવીઓ આપણે ત્યાં, એનો અન્નપૂર્ણા નામની દેવીનો પૂજારી ખેડૂ છે. એનું મંદિર ગામમાં નથી, પાળાવાળું ખેતર, ખીજડાવાળું ખેતર, આ ઓરડા બધા બહાર છે અન્નપૂર્ણાના. અને ન્યા ખેડૂએ ત્રિપુર્ણ તાણ્યા નથી, કપાળમાં મલમલની કાસડી પહેરી નથી, હાથમાં એમ કહેવાય ત્રાંબાની લોટિકા લઈને પુષ્પ ચડાવવા જાય એવી પૂજા એને કઈ શકે કરી શકે. હાથમાં ખરપિયો હોય ને પાણીનો ઊનો ઘડો હોય ને ખંભે રાશ હોય ને એમ અન્નપૂર્ણાની પૂજા કરવા જાય ને પછી આખા દેશને જગતને હાથ ધાન પૂરા પાડે એ માણસ. તો ઈ ખેડૂની પણ એક તપસ્યા છે. ઉનાળે તાપ ઉરમાં તપતા હામા તોય જબર ખેડૂ જોઈ, એનો રંગ ડગેની રામડા, મેલા ઘેલા માનવી ખેતર ખેડી ખાઈ, ખાંભી થઈ ખોડાઈ રણ હિમાડે રામડા. એ 3 ભાઈ 4 ભાઈ હોય તો એમાંથી એકને ખેતી ઉપર રહેવું પડે, બીજા આગા પાછા જાય તો પણ એકને ત્યાં રહેવું પડે. ન રહે તો રેઢું મેલે તો રોજડા, ખેતર જાશે ખાય એ ભેળવી દેશે ભાઈ, રેઢી મોલાતું રામડા. આશા હતી ઉરમાં નક્કી કરીએ ન્યાલ, ખેડૂને નહોતો ખ્યાલ રહ્યા ભરોહે રામડા. આવી જે ખેડૂની તપસ્યા, દાંતણ વાળી ભાવ પોતે ભાવ પાડે કે 50 પૈસાનું મારું દાંતણ, ખેડૂ લોહી પાણી એક કરે અને ભાવ પેપરમાં આવે કે આજની તલીન માંડવીન સિંગ ને ઘઉં ને બાજર ને આ બધું આ ભાવ છે. તો એવા ખેડૂ ડાયરો પણ બેઠો છે. વચમાં સંતોની મૂર્તિઓ મને દેખાય છે, દર્શનનો દુર્લભ લાભ મળી રહ્યો છે. સંતો ચલમ પીવે ત્યારે એ ચલમ જુઓ તમે, મહાસત્તાની તોપ અને સાધુડાની ચલમની અણહાર એક આવે. આ નાની તોપ, ઓલી મોટી તોપ, બેયમાં મરે કામ ક્રોધ મદ મોખ લોભ મત્સર. પણ મહાસત્તાની તોપ જો ફૂટે તો બહાર મરે એ ભૂત થાય, અને જોગીડાની ચલમરૂપી તોપ ફૂટે તો એ અંદર મરે માટે અવધૂત થાય. એવા સંતો અહીં વિરાજમાન. રામભાઈ પરમાર પરિવારનો આ કહેવાય પુણ્યની પાળો બાંધી દીધી કહેવાય. સિમીટી જલ ભલહી તલાવા, જીમી સતગુણ સજ્જન આવા. કાંઈક પણ પૂર્ણરૂપી પાળ બાંધે. દુનિયાના દેશ વિદેશના એમ કહેવાય કમાણી નાણાં કરીને પોતાના માતૃભૂમિની માલપા જ્યારે આવો જમાવટ કરે ત્યાં એમ થાય કે અહીં નાદ ગંગા, અહીં ગત ગંગા, અહીં વિરાજમાન ભગવાન રામદેવજીની આસન. તો ઈ ઓર મજા આજ આનંદ આજ ઉછરંગ આજ નેનો મેં ને સખી હમાણા દેહમાં કંચન વર્ષે મેં. પણ આ તો કોઈ પૂર્વની કમાણી હોય તો થઈ શકે. વાતડિયું વિગતાળિયું જણ જુજવ્યું, હેડા હેડા માનવી હો તો હેડી વાતડિયું. ઈ વખતની માથે પાછળ વાતું રહ્યું છે. વાંધો નહીં શિકારો ઘરનો ડાયરો છે હો મિત્રો. ઈ વખતની માથે તો
ભગત બાપુએ લખ્યું છે કે આ તો કમાણી હોય તો મને તો વાજા આવડે ની વગાડતા, સાથે ફાવેની સંતાર, ગળે બેઠો ગિરધાર કે સુર મીઠો શામળા. સંગીતનું આમ હું નથી ગાતો, સંગીતમાં આમ જ ગાઉં છું. તો ભગત બાપુએ લખ્યું બાપુ કે માડી તારા કેટલા જનમની ગાક માણી રે, નંદ રાણી તોળા આંગણા રે જી, એ જી ગાંગણા રે જી. હે માં, તારી કેટલી કમાણી છે કે આજ મોરારી બાપુની આપણે કથા બુકિંગ કરવી હોય તો 3 વર્ષ આગું મળવું પડે. રમેશભાઈની કથાને મુહૂર્ત દેવું હોય તો 2-3 વર્ષ આગું મળવું પડે. અને જગ નિયંતો જેમ કહેવાય કે દુનિયા વિટાણી વાલા જેની મોઘ જાળ મારે, ઈ તો તારી દોરાડીએ ગાજ બંધાણો રે, નંદ રાણી તોળા આંગણા રે જી. કેટલા જન્મની ગાક માણી એ માતાજી તોળા માગણા રે જી. હે મા, તારી પૂર્વની કેટલી કમાઈ, જે જગતનો નિયંતો, જેના ભજનથી જન્મ ને મરણની ફાંસી છૂટી જાય, એવો અખિલ બ્રહ્માંડનો નાથ વગર આમંત્રણે તારે આંગણે આવી ગયો ને ઘોઘવાટા કરે, આખા ગોકુળને ઘેલું કરી દે. એ ભાગ કેવડા તારા. તો લખ્યું ભગત બાપુએ આખળ કે તેદી મિત્ર ગેડા કીજીએ ઢાલ હરીખા હોય, સુખ મેં પીછે રહે દુઃખ મેં આગે હોય. આવી જ્યારે ઝપટ છૂટી કૃષ્ણની ને કૃષ્ણની, ત્યાં ઓલા કાયમ કહુંબા પીવાવાળા હતા ને ગડકબારીથી સટક્યા, પછી કે હવે ન ગળાય આમાં, આપણે ભેળા માર ખાવું. તેદી ધરતીએ પણ કીધું ગામની નામ કે મોટી મોટી મેળી હું એ દીધેલો જાકારો રે, તે દિંગેન જો પાડીએ ગયું કે જીવન પધારો રે, નંદ રાણી તારા આંગણા રે જી. કેટલા જન્મની ગાક માણી રે, માતાજી તોળા આંગણા રે જી. માતાજી તોળા આંગણા કેટલા જન્મની કમાણી. એવી જે 9 લાખ દેવીઓનો, જેમ અન્નપૂર્ણાનો પૂજારી ખેડૂ હોય, એકવાર તળાજાના દરજીની ચોટલી ખીતો થઈ ગઈ કે આ ખેડૂ ઘડીકમાં સલેપવાળા મકાન કરે, ઘડીકમાં રમલાના મુનિયાના લગ્ન કરે, હાલની આપણે આ ટેભા બંધ કરી દઈને કરીએ ડુંગળી. તે ભેહના હિંગડામાં પગ ભરાવા જેવું છું. કારણ કે જે વસ્તુ ચારણને એની જે સાહિત્યની કલમની વારસાઈ જે છે એમાં એ પારંગત હોય, સાધુ લોકો ભજનમાં પારંગત હોય, દરેકના ક્ષેત્રમાં. પણ દરજી ભગતે કીધું કે હવે આ ડુંગળી બહુ સારી હતી, કેટલા તેથી 700-800 ભાવ આવેલા ડુંગળીના. ખેડૂ સાંભળજો ડાયરો બાપલા, ભાઈ અડીખમ તો આગા બેઠા છે, ગઢા માણસ છે, થોકું કારું એમ બીડી બીડી, કાંઈ વાંધો નહીં, મજા કરો. એટલે ડુંગળી હારી થઈને દુકાનને એમ કહેવાય દરજી ભગત તાળું મારી દીધું ને કે હવે ડુંગળી જ કરાય, બાકી કાંઈ ન કરાય. તે દેવા નામના કોળીને ભાગ દીધો, 35 વીઘા જગ્યા બગદાણાની આજુબાજુ ગીરવે ફાર્મે રાખી અને કરી ડુંગળી. જોજો તમે સત્ય ઘટના. આવતે વર્ષ તો પાણી ફેરફાર થઈ ગયો બધો. તો દેવો દરજી 2 ખળા વધ્યા. કવિએ કીધું કે મોઢા પડી ગયા તમારા, શું થયું? તો કે ડુંગળી કરાઈ ગઈ અને ભૂકા નીકળી ગયા. તો કે કઈ વાવી? કે ધોળી લાલ 2 વાવી છે. હા, તો શું પરિણામ આવ્યું? તો કે ધોળીએ માર્યો ધક્કો ને મારી લાલે નો રાખી લાજ. સમજાવું શેઠિયા સાન 2 લુગડા ને કાજા, 2 લુગડા પહેરે વધ્યા, બાકી ડુંગળી બધું લઈને ગઈ. તો કે હવે બહુ મોટા જુદા જુદા પાથરાઓ લાવીને મને કળિયું દેખાડો. કવિ કહે છે કે કેવડી કેવડી કળી બની છે. હારો ગાંઠિયો હોપારી જેવડ્યો, બહુ ખાનદાનો ઈ હોપારી જેવડ્યો. હારો ગાંઠિયો હોપારી જેવડ્યો, હાથ પાથરે હુંડો, દેવો પૂછે દરજીને બાલ કરાવવા કે મૂંડો.